નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આપણે એક બહુ જૂની વાત કરવાની છે. વર્ષો પહેલાની એક ગામડું ગામ હતું. એમ એક ગરીબ પરિવાર, એક મા દીકરો રહેતા. દીકરાનું નામ ચિંટુ હતું. ચિંટુ ભણવામાં બહુ ઠોઠ હતો, પણ છતાં એની માને એમ થતું કે ભાઈ આને ભણાવ્યો હોય ને તો કંઈક આગળ વધે એનું કામ કરે. એટલે કહે છે કે બેટા ભણ, પણ ચિંટુ ભણવામાં એવો નબળો ને ના જ પાડે નથી ભણવું. છતાં ઘરમાં પૈસોય નહોતો, 1 રૂપિયો ઘરે નહોતો. એટલે એને ગાય હતી. એટલે ગાયને કીધું કે હાલે બેટા આને વેચે અને આ થોડા રૂપિયા આવે ને એના ચોપડા ને બધું લઈ લે છે. એટલે એ જાય છે એટલે જળવજળ દી હતો. ગામમાં ગયો એટલે કોઈ ગાય લેવા વાળું હતું નહીં. એટલે એક વ્યક્તિ બિયા વેચતો. એટલે એ બાજુમાં આવ્યો ને કીધું કે તારે હું આ ગાય વેચવાની છે? તો કે હા. તો કે આની બદલીમાં હું તને ધોબો બિયા આપીશ. ચિંટુએ તો ધોબો બિયા લઈ લીધા. ઘરે આવ્યો, ઘરે આવીને એની મમ્મીને કીધું કે હાલે એની બા છે એ લઈ લે છે બિયાને, ખારી થાય છે કે ભાઈ તમે બેટા તને ગાય વેચવા મોકલો તો પૈસા લેવા મોકલો તો, અને તો બિયા લઈ આવ્યો. એમ કરી બે ઝાપટી મારી દે. પછી એ બિયા છે ને એ ઘર હતું ને, ઘરે બારી હતી, બારીમાં આમ કરીને આમ ફેંકી દે છે. અને ખાધા પીધા વગર ના હોઈ જાય, ખારા થઈ ગયા એટલે બને છે એવું સવારનો સૂરજ ઉગી જાય છે, 11 વાગી જાય છે, પણ રાત જેવું દેખાય છે. એટલે એની માને એમ થયું કે ભાઈ આ 11 વાગી ગયા તો આ સૂરજ કાનો ઉગ્યો. એટલે બાયણે નીકળ્યા જોયું ને તો એ બિયાનું મોટું ઝાડું થઈ ગયું. કેવડું ઝાડું ખબર છે તમને? નહીં ખબર હોય તો વાદળ લાટી જાય ને એવડું, વાદળ માટે એવડું ઝાડું બની ગયું. પછી તો આને ચિંટુને એમ થયું ભાઈ લાઈને હું ઝાડવા ઉપર ચડું. એટલે ઝાડવે ચડે છે. એનું ગામ પહેલા મોટું દેખાતું, ધીમે ધીમે નાનું દેખાય છે, ધીમે ધીમે એનાથી નાનું, અને ચડી ગયો ઠેઠ વાદળમાં. ત્યાં જોયું ને તો 3 બિલ્ડિંગ હતી મોટી મોટી. પેલી બિલ્ડિંગમાં ચડ્યો, કોઈ નહોતું. બીજી બિલ્ડિંગમાં ચડ્યો, કોઈ નહોતું. ત્રીજી બિલ્ડિંગમાં ત્રીજા માળે ચડ્યો ને એટલે એને જોયું તો એક નાની બાળકી હતી. એટલે એ બાળકીએ કીધું કે મારા પપ્પા આવશે ને તો તને ખાઈ જાય છે, માંસ ખાઈ છે. કાંઈ વાંધો નહીં, મને એ કે આજ નોથી હતાડી દે ને. એટલે એ કબાટ હતો, કબાટની અંદર એ ચીંટુડાને પૂરી દે. એનો પપ્પો આવે, માંસ ગંધાય માંસ ખાવ, માંસ ગંધાય માંસ ખાવ. એટલે એની છોકરી છે એવું કહે છે કે અહીંયા તો માંસ હું એક છું, મને ખાઈ જાઓ પપ્પા. પછી તો એને ખાવા માટે તમે જોવો ને તો એક ખોક રોટલા બનાવેલા, મોટું તપેલું શાક બનાવેલું, એના પપ્પાને ધૈર્યું ખાધું, આમ તપેલું સીધું મોઢે બાંધી. અને એ ચીંટુડું આમ જોતું હતું, થોડી તળ હતી ને એમાંથી. પછી એક મુરઘી લઈ આવે છે એન પપ્પા, મુરઘી રમાડે છે. મુરઘી રે મુરઘી, એટલે મુરઘી હોનાના ઈંડા દે એવી તો મુરઘી હતી. પછી જોયું એટલે એના પપ્પા હોઈ ગયા. એટલે ચીંટુડો સીધો બહાર નીકળી, ઝટપટ મુરઘીને કાખમાં નાખી સીધો નીચે વીયો. પછી રાત થઈ એટલે એના મમ્મીને કીધું, જો મમ્મી આ મુરઘી ઈંડા આપે છે. મુરઘી રે મુરઘી સરસ મજા નાખવાના ઈંડા આપે. હવે તો આને ચીંટુડાને થોડું સારું થવા માંડ્યું, કારણ કે ગામમાં થોડાક આઘે જઈને ઈંડા વેચ્યા, હોનાના હતા. મકાન સરસ મજાના બનાવી લીધા, જમીન લઈ લીધી, ચાહો ચલાવી લીધા. થોડોક સમય વીતો એટલે એને ફરી વખત એમ થયું કે લાવને હું એક આટો પાછો મારી આવું વાદળ ઉપર. ફરી વખત જાય છે, જોઈએ તો ગામ મોટું દેખાય છે, નાનું દેખાય છે, વયો ગયો. આ વખતે સીધી ત્રીજી બિલ્ડિંગમાં ગયો. એટલે છોકરીએ કીધું કે તું જાજા ટાઈમે આવ્યો, હવે તને બચવાના ચાન્સ નથી, રહેવા દે ને, તું હું લેવા આવા છે? તને ના પાડું છું તોય કાંઈ વાંધો નહીં, મને એકવાર હતાડી દે. ફરી વખત હતાડી દીધી. ફરી વખત એના પપ્પા આવ્યા, મોટું જબર શાક જાજુ બનાવ્યું હતું, રોટલા જાજા ખાઈ ગયા. ને વળી વખત આ વખતે તો પૈસા ગણતા હતા. નીંદર આવી ગઈ. ચીંટુડો વળી પાછો ત્યાંથી નીકળે, બધાય પૈસા આખો કોથરો લઈ નીચે
પૈસા પાછા વપરાઈ ગયા. હવે આ વાતને ઘણો સમય વીતી ગયો. ફરી વખત એમ તો કે જાણવા માટે ચડું. ફરી વખત ચડે છે. આ વખતે તો બને છે એવું મિત્રો કે જેવો ત્રીજા બિલ્ડિંગમાં જઈને ત્યાં તો એના પપ્પા સામે આવે કે તું ઈ જ ને કે મારી હોનાની મુરગી લઈ ગયો તો ઈંડા આપતી અને પૈસા લઈ ગયો, ઈ જ ને એ, બીજો કોઈ કઈ નથી ને એ. બરોબર, આવું કીધું. આ વખતે ચીંટુડો ગયા ઉતરીને ઝાડવાના થડે ગયો અને ગામમાંથી 7-8-10 દાડીએ બનાવી લીધા અને મહિનો ઝાડવાને કાપવા ઝાડવું કપાઈ ગયું. અને ઓલો રાક્ષસ જેવો વ્યક્તિ જે ઉતરતો હતો એ પણ પડી ગયો અને મૃત્યુ પામ્યો. પછી તો ચીંટુડે પોતાનું જીવન વિતાવ્યું. આ વાત ગમી હોય તો શેર કરજો મિત્રો. જય હિન્દ, જય ભારત.